પૃથ્વીનો અંત ક્યારે થશે? આ પ્રશ્ન હજારો વર્ષોથી માણસોને ડરાવતો પણ રહ્યો છે અને વિચારવા પણ મજબૂર કરતો રહ્યો છે. કોઈ કહે છે એક દિવસ આકાશમાંથી વિશાળ ઉલ્કાપિંડ પડશે, કોઈ કહે છે સૂર્ય એટલો ગરમ થઈ જશે કે પૃથ્વી જ બળી, અને કોઈ લોકો માને છે કે કલયુગ પૂર્ણ થતાં જ દુનિયાનું અંત આવશે. પણ શું ખરેખર આવું કંઈ થવાનું છે? વિજ્ઞાન અનુસાર હાલમાં પૃથ્વી સંપૂર્ણ રીતે નાશ થવાની કોઈ ચોક્કસ તારીખ નથી, પણ વૈજ્ઞાનિકો માને છે કે કરોડો વર્ષ પછી સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ બનશે અને એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી પર જીવવું અશક્ય બની જશે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં અલગ વાત કહેવામાં આવી છે. હિન્દુ ધર્મ અનુસાર આ દુનિયા 4 યુગોમાં વહેંચાયેલી છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હાલમાં આપણે કલયુગમાં જીવીએ છીએ અને માન્યતા છે કે જ્યારે પાપ અને અધર્મ ખૂબ વધી જશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે અને એક નવા યુગની શરૂઆત થશે. પણ સૌથી મોટું રહસ્ય એ છે કે દુનિયાનો અંત ક્યારે આવશે એ કોઈ માણસને ખબર નથી. કદાચ આ પ્રશ્નનો જવાબ આજ સુધી રહસ્ય જ છે, કારણ કે પૃથ્વીનો અંત પહેલા આવશે કે માણસની લાલચ અને ગુસ્સો દુનિયા બગાડશે એ કોઈ નથી જાણતું. તમે શું માનો છો? પૃથ્વીનો અંત ખરેખર આવશે કે આ માત્ર એક રહસ્ય છે? કમેન્ટમાં જરૂર લખજો અને આવી જ રહસ્યમય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.